Hello again. We are studying eukaryotic diversity, and today is last topic in this unit, which is eukaryotic diversity, that is reproduction of protozoa and importance of protozoa. Okay, so today we will be studying about different mechanisms which are used in reproduction of protozoa and what are the importance or what are the harmful aspects that are due to protozoa. પ્રોટોઝોઆ જનરલી મલ્ટીપ્લાય બાય એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અગર રિપ્રોડક્શનની વાત કરીએ તો જનરલી કોમનલી પ્રોટોઝોઆ જે છે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો જે મેકેનિઝમ છે એ ચૂઝ કરે. મેની પ્રોટોઝોઆ આર એબલ ટુ કેરી આઉટ બોથ એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ પ્રોસેસ. અમુક એવા પ્રોટોઝોઆ પણ છે જે બેય મેકેનિઝમ યુઝ કરી શકે. Some parasitic forms may have an asexual phase in one host and sexual phase in another host. અમુક ટાઈપ ઓફ પ્રોટોઝોઆ, ફોર એક્ઝામ્પલ પેરાસાઇટિક ફોર્મ ઓફ પ્રોટોઝોઆ, એટલે કે એવા પ્રોટોઝોઆ જે બીજા લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ રહે પોતાના સર્વાઈવલ ઉપર. ફાઇન, જેને આપણે કહીએ હોસ્ટ ઉપર ડિપેન્ડ રહીએ. તો એવા જે પ્રોટોઝોઆ છે એ અમુક વખતે હોસ્ટની અંદર એસેક્સ્યુઅલ ફેઝ યુઝ કરે, મેકેનિઝમ યુઝ કરે, અને બીજા હોસ્ટની અંદર જ્યારે એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં જ્યારે જાય તો બીજામાં સેક્સ્યુઅલ ફેઝ યુઝ કરશે. ફાઇન, સો વી કેન સે કે પ્રોટોઝોઆ બેય મોડ ઓફ રિપ્રોડક્શન યુઝ કરી શકે. નાવ ફર્સ્ટ કેટેગરી દેટ ઇઝ અબાઉટ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એની અંદર ફર્સ્ટ મેકેનિઝમ છે દેટ ઇઝ ઇક્વલ ફ્યુઝન, કે પછી એને બાઇનરી ફ્યુઝન પણ કહી શકીએ. Equal or binary fusion takes place for reproducing and also for gamete formation. બાઇનરી ફ્યુઝન જે છે એ રિપ્રોડક્શનમાં યુઝ થશે અને પર્ટિક્યુલરલી ગેમેટ ફોર્મેશન જ્યારે કરવું હોય એમાં પણ આ મેકેનિઝમ યુઝ થઈ શકે. યુઝ્યુઅલી દેર ઇઝ અ centriole within the nucleus, but unlike metazoa, no esters are formed. Moreover, the nuclear membrane persists intact during division in most protozoa. સેન્ટ્રિયલ્સ હોય છે ન્યુક્લિયસની અંદર, વચ્ચે સેન્ટરમાં સેન્ટ્રિયલ્સ હોય. સેન્ટ્રિયલ્સ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે જ્યારે સેલને ડિવાઈડ થવું હોય, જ્યારે રિપ્રોડક્શન કરવું હોય તે વખતે. ધ ન્યુક્લિયસ elongates and divides amitotically into two parts which travel apart. Then the cell constrict in the middle to form two daughter cell. મેક્રોન્યુક્લિયર ઓફ સિલિયેટ્સ ડિવાઇડ એમિટોટિકલી, એટલે કે ન્યુક્લિયસ જે છે એ ધીરે ધીરે એલોંગેટ થશે, એટલે કે લેન્થમાં મોટું થતું જશે. અલ્ટિમેટલી વચ્ચેથી ડિવાઈડ થઈ જશે અને બે ઇક્વલ પાર્ટ્સ બની જશે. ફાઇન, અને ધીરે ધીરે વચ્ચે જે છે એ સેલ વોલ પણ બનવા લાગશે તાકી એક સેલમાંથી 2 ઇક્વલ ડોટર સેલ બની શકે. Next is about multiple fission. The nucleus divides repeatedly without division of cytoplasm. Later, the cytoplasm separates into as many parts as there are nuclei, and usually some residual cytoplasm is left unsegmented. મલ્ટિપલ ફ્યુઝનવાળું જે મેકેનિઝમ છે એની અંદર ન્યુક્લિયસ જે છે એ બહુ વખત રિપીટેડલી ડિવાઈડ થતું જશે. ખાલી ન્યુક્લિયસ જ ડિવાઈડ થશે, સાઇટોપ્લાઝમ ડિવાઈડ થતો નથી. ફાઇન, મલ્ટિપલ ફ્યુઝનમાં ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એ પ્રોટોઝોઅલ સેલ, ઓકે, અને એની અંદર આ એક ન્યુક્લિયસ છે. તો ધીરે ધીરે શું થશે, આ એક ન્યુક્લિયસ છે એ એકમાંથી બહુ બધા મલ્ટિપલ કોપીઝ બનાવવા લાગશે. કહેવાનો મતલબ એક એવું સ્ટ્રક્ચર બનશે, એટલે કે સેલ એક છે, સાઇટોપ્લાઝમ તો એક જ છે, પણ એની અંદર બહુ બધા ડિફરન્ટ ન્યુક્લિયસ બની ગયા છે. શું કામે? કેમ કે ન્યુક્લિયાઈ જે છે રેપિટેડલી ડિવાઈડ થઈ ગયું છે એટલા માટે. ફાઇન, ધીરે ધીરે શું થશે, જે સાઇટોપ્લાઝમ છે એ પણ ધીરે ધીરે અલગ થવા લાગશે. એટલે કે ફોર એક્ઝામ્પલ ધીસ વોઝ અવર પ્રોટોઝોઅલ સેલ, આ બધા ન્યુક્લિયાઈ હતા. તો ધીરે ધીરે ડિવિઝન થવા લાગશે. આ એક સેલ બની જશે, આ સેકન્ડ પ્રોટોઝોઅલ સેલ, આ થર્ડ પ્રોટોઝોઅલ સેલ, ધીસ વન ફોર્થ અને આ ફિફ્થ. આવી રીતના જેટલા ન્યુક્લિયાઈ હશે એટલા પાર્ટ્સ બની જશે, એટલા પાર્ટ્સમાં સાઇટોપ્લાઝમ સેપરેટ થઈ જશે, ડિવાઈડ થઈ જશે અને અલ્ટિમેટલી ન્યૂ પ્રોટોઝોઅલ સેલ્સ બની જશે. If multiple fusion produces 4 or more young ones by equal cell division and the young ones do not separate till the process is completed, એટલે કે
ફોર એક્ઝામ્પલ આ મલ્ટિપલ ફ્યુઝન જે છે એની અંદર ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે 4થી વધારે ડોટર સેલ બને છે. કયા મેકેનિઝમથી? ઇક્વલ સેલ ડિવિઝન. અને જેટલા પણ ડોટર સેલ બનશે બધા પાસે ઇક્વલ સાઇટોપ્લાઝમનો કન્ટેન્ટ જાશે. ફાઇન. અને આ આખો પ્રોસેસ પૂરો ના થાય ત્યાં સુધી એકબીજાથી એ સેપરેટ થશે નહીં. એકવાર આખો કમ્પ્લીટ મેચ્યોર બની જાય ડોટર સેલ, એના પછી જ બધા સેલ એકબીજાથી સેપરેટ થશે. મલ્ટિપલ ફ્યુઝન પ્રોડ્યુસેસ સ્મોલ સેલ્સ વિચ મે ગ્રો ઇન્ટુ અડલ્ટ્સ. જે મલ્ટિપલ ફ્યુઝનનો મેકેનિઝમ છે એની અંદર જે પણ ડોટર સેલ બને એ સાઇઝમાં સ્મોલ હોય છે. ધીરે ધીરે એ સાઇઝ એની મોટી થતી જશે, ગ્રો થશે અને અલ્ટિમેટલી અડલ્ટ ફોર્મ લઈ લેશે. Or they may become gametes which require fertilization to form sporozoites. એટલે કે પ્લાઝ્મોડિયમનું એક એક્ઝામ્પલ આપ્યું છે. પ્લાઝ્મોડિયમમાં સ્પોરોસાઇટ્સ બને અને એ શું હોય તો એની અંદર પ્લાઝ્મોડિયમની અંદર પણ મલ્ટિપલ ફ્યુઝન જ થાય. અલ્ટિમેટલી નાના નાના ડોટર સેલ બને, એ ધીરે ધીરે ગ્રો થશે અડલ્ટ ફોર્મમાં અને પછી એ એઝ અ ગેમેટ યુઝ થાય. ફાઇન. ફર્ટિલાઇઝેશન પ્રોસેસમાં The multiple fusion may lead either to asexual or sexual reproduction. Multiple fusion જે છે એના જે ડોટર સેલ બને છે, કાં તો એ ડોટર સેલ આગળ જઈને એસેક્સ્યુઅલ મેકેનિઝમમાં જ આગળ જશે, કેરી આઉટ થશે, કે પછી જે ડોટર સેલ છે એ એઝ અ ગેમેટ પણ યુઝ થઈ શકે. એઝ અ ગેમેટ યુઝ થશે તો એનો મતલબ શું? કયું મેકેનિઝમ યુઝ કરશે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનું. બિકોઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ગેમેટ્સ જે છે એ ફ્યુઝ થાય ત્યારે ફર્ટિલાઇઝેશન થાય અને પછી એમાંથી ન્યૂ સેલ્સ બને. ઓકે, સો મલ્ટિપલ ફ્યુઝન એક બ્રાન્ચિંગ પોઈન્ટ છે, બે જગ્યાએ જઈ શકે, અસેક્સ્યુઅલ સાયકલમાં પણ અને સેક્સ્યુઅલ સાયકલમાં પણ. નેક્સ્ટ, પ્લાઝમેટોમી. An asexual division of a multinucleate animal in which the cytoplasm divides but the nuclei do not is called plasmotomy. હવે આ મેકેનિઝમની અંદર સાઇટોપ્લાઝમ ડિવાઈડ થશે બટ ન્યુક્લિયસ ડિવાઈડ નહીં થશે. ફાઇન. લેટર each daughter cell regains the normal number of nuclei by nuclear division. એકવાર સાઇટોપ્લાઝમ થોડો ડિવાઈડ થવાનું ચાલુ થઈ જાય એના પછી જે પણ ન્યુક્લિયર ડિવિઝન ચાલુ થશે, એટલે કે ન્યુક્લિયાઈ ડિવાઈડ થવાનું ચાલુ થશે અને અલ્ટિમેટલી હર એક ડોટર સેલ પાસે ઇનફ અમાઉન્ટમાં, નોર્મલ અમાઉન્ટમાં ન્યુક્લિયર મટીરિયલ આવી જશે. ઓકે. નેક્સ્ટ મેકેનિઝમ ઇઝ અબાઉટ બડિંગ. An unequal division of parent body produces one or more buds which may separate from the parent. The nucleus of the bud is a part of parent nucleus. બડિંગ મેકેનિઝમની અંદર આ જે મેકેનિઝમ છે એની અંદર અનઇક્વલ ડિવિઝન થાય. અત્યાર સુધી આપણે જે પણ જોયું બાઇનરી ફ્યુઝન, મલ્ટિપલ ફ્યુઝન, એ બધામાં શું થતું હતું તો કે ઇક્વલ ડિવિઝન થતું હતું, રાઈટ. બડિંગની અંદર અનઇક્વલ ડિવિઝન થાય. શેમાંથી તો કે પેરેન્ટ બોડીમાંથી. પેરેન્ટ બોડી જે છે, પેરેન્ટ સેલ જે છે એમાંથી એક કે એકથી વધારે બડ બનશે, નાનું એવું પ્રોજેક્શન બનશે. ફાઇન. ધીરે ધીરે એ પેરેન્ટના સેલથી સેપરેટ થઈ જશે. સેપરેટ થયા પછી એ જે બડ છે એ ધીરે ધીરે ગ્રો થશે, મેચ્યોર થશે અને અડલ્ટ ફોર્મ લઈ લેશે. ઓકે. The bud is smaller than the parent. Of course, parent cell કરતાં bud જે છે એ સાઇઝમાં સ્મોલ હશે. The buds may grow into adults or may become gametes. અહીંયા પણ બડ જે છે એ અડલ્ટ ફોર્મ પણ લઈ શકે કે પછી એઝ અ ગેમેટ પણ યુઝ થઈ શકે. When buds are formed on the surface of parent, then this is known as exogenous budding. અગર પેરેન્ટ સેલના સરફેસ ઉપર એટલે કે બહારની તરફ બડ બને છે તો આ જે પ્રોસેસ છે એને શું કહેશું આપણે? એક્ઝોજીનિયસ બડિંગ. એવી જ રીતના જ્યારે વેન ધ બર્ડ્સ આર ફોર્મ્ડ ઇનસાઇડ ધ સાઇટોપ્લાઝમ and may remain within the parent, then the process is called endogenous budding. અગર બડ જે છે એ સેલની અંદરની સાઈડ બને છે એટલે કે સાઇટોપ્લાઝમમાં બને છે અને પેરેન્ટ સેલની અંદર જ રહે છે ત્યારે આપણે એને એન્ડોજીનિયસ બડિંગ કહેશું. ફાઇન. ફોર એક્ઝામ્પલ ડાયગ્રામ ડ્રો કરીને બતાવું. ધીસ ઇઝ પ્રોટોઝોઅલ સેલ. એના ઉપર હવે નાનો એવો બડ બને, બહારની તરફ બડ બન્યો છે એટલે ધીસ પ્રોસેસ ઇઝ એક્ઝોજીનિયસ બડિંગ. એવી જ રીતના આ એક પ્રોટોઝોઅલ સેલ છે જેમાં અંદરની તરફ બડ બને છે
ઓકે, અને ધીરે ધીરે એ બર્ડ જે છે એ સેલની અંદર જ રહે છે, એને આપણે એન્ડોજીનિયસ બડિંગ કહેશું. ઓકે. Endogenous budding may be a method of asexual reproduction or it may bring about formation of gametes. જે એન્ડોજીનિયસ બર્ડ છે જે સેલની અંદર, પેરેન્ટ સેલની અંદર જે બન્યું છે એ મે બી મેથડ ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો એક મેથડ હોઈ શકે કે પછી ગેમેટના ફોર્મેશનમાં પણ એ કામ આવી શકે. ઓકે, સો આવી રીતના બડિંગનું મેકેનિઝમ છે. નેક્સ્ટ ઇઝ અબાઉટ પાર્થેનોજેનેસિસ. Parthenogenesis is the ability of the gametes to develop into adults without fertilization by gametes of the opposite sex. પાર્થેનોજેનેસિસ એક એવું મેકેનિઝમ છે જેની અંદર ગેમેટ્સ પાસે એબિલિટી હોય છે. શું એબિલિટી? તો કે અડલ્ટ ફોર્મ બનાવવાની વિધાઉટ ફર્ટિલાઇઝેશન કર્યા વગર ગેમેટ્સ પાસે કેપેસિટી હોય છે કે એ અડલ્ટ ફોર્મ બનાવી શકે. ઓકે, અને આ પ્રોસેસને કહેવાશે પાર્થેનોજેનેસિસ. ધ ગેમેટ પોઝેસિંગ ધીસ પાવર ઇઝ ઓલમોસ્ટ ઓલવેઝ ધ ફિમેલ વન. એવા ગેમેટ્સ જેની પાસે આવી કેપેસિટી હોય અડલ્ટ ફોર્મ બનાવવાની, એ મોસ્ટ ઓફ ઓલવેઝ કેવું હોય? ફિમેલ વન હોય, ફિમેલ હશે ગેમેટ, ફિમેલ ગેમેટ હશે. ફાઇન. Thus, gametes which have been unable to undergo cross fertilization develop by parthenogenesis. એટલે કે એવા ગેમેટ્સ જે ફર્ટિલાઇઝેશન નથી કરી શકતા, ઓકે, કે પછી અનેબલ છે ફર્ટિલાઇઝેશન કરવામાં, તો એવા જે ગેમેટ્સ છે અલ્ટિમેટલી બાય યુઝિંગ પાર્થેનોજેનેસિસ મેકેનિઝમ એ લોકો ડોટર સેલને કે અડલ્ટ ફોર્મને બનાવી શકે. Next is about regeneration. Regeneration is the capacity to form new tissues to replace a lost part. ગમે સેલ હોય છે, સેલ બોડી હોય છે, અહીંયા આપણે પ્રોટોઝોઆની વાત કરીએ છીએ, અમુક પ્રોટોઝોઆ પાસે આ મેકેનિઝમ હોય જેને આપણે રીજનરેશન કહીએ. રીજનરેશન શું છે? તો એક કેપેસિટી છે. શેની કેપેસિટી? તો કે જે પાર્ટમાં ડેમેજ પહોંચ્યો છે કે જે પાર્ટ ત્યાંથી રિમૂવ થઈ ગયો છે એ પાર્ટને પાછું બનાવવાની કેપેસિટી. ઓકે, એ પાર્ટમાં જે પણ ટિશ્યુઝ છે, જે પણ વસ્તુ જોઈએ એ બધી વસ્તુ પાછી બનાવવાની જે કેપેસિટી છે એને આપણે રીજનરેશન કહેશું. ઓકે, જનરેશન એટલે બનાવવું, રી એટલે પાછું બનાવવું, રીજનરેશન. સો ઇટ ઇઝ ધ કેપેસિટી ટુ ફોર્મ ન્યૂ ટિશ્યુ, નવા ટિશ્યુ બનાવવાની કેપેસિટી. શેના માટે? શું કામે બનાવશું? ટુ રિપ્લેસ એ લોસ્ટ પાર્ટ, જે લોસ્ટ થયેલો પાર્ટ છે એને રિપ્લેસ કરવા માટે. This capacity varies inversely with the complexity of an organism. જેટલું ઓર્ગેનિઝમ કોમ્પ્લેક્સ હશે એટલું આ કેપેસિટી ઓછી થતી જશે. ઓકે, કહેવાનો મતલબ કે જેટલો ઓર્ગેનિઝમ સિમ્પલ હશે એની પાસે એટલી જ વધારે રીજનરેશનની કેપેસિટી હશે. ઇન પ્રોટોઝોઆ એની ન્યુક્લિએટેડ પોર્શન ઇઝ કેપેબલ ઓફ રીજનરેશન. પ્રોટોઝોઆની અંદર ગમે એવો પાર્ટ જેની પાસે ન્યુક્લિયસ છે એ પાર્ટ પાસે આ રીજનરેશનની કેપેસિટી હોય છે. વાઇલ નોન ન્યુક્લિએટેડ પોર્શન્સ આર નોટ. જે પણ પોર્શન પાસે ન્યુક્લિયસ નથી એ પાર્ટ જે છે રીજનરેશન નહીં કરી શકે. એક એક્ઝામ્પલ આપ્યું છે. સ્ટેન્ટોર હેઝ એ લોંગ ચેઇન લાઇક ન્યુક્લિયસ. એનું જે ન્યુક્લિયસ હોય છે કેવું હોય છે? તો કે લોંગ ચેઇન જેવું હોય. ઇફ ધ એનિમલ ઇઝ કટ ટ્રાન્સવર્સલી ઇન્ટુ સે 3 પાર્ટ્સ, અગર તમે એ પ્રોટોઝોઆને કટ કરશો ટ્રાન્સવર્સલી 3 પાર્ટ્સની અંદર, then each piece having a portion of nucleus, ત્રણેય પાર્ટ પાસે થોડો થોડો ન્યુક્લિયસનો પોર્શન આવી જશે. અને હવે આ ત્રણેય પાર્ટ પાસે કેપેસિટી છે કે રીજનરેટ કરીને એ જે પણ એના પાર્ટ નથી એની પાસે એ પાર્ટ પોતે બનાવી શકે. ઓકે, then each piece having a portion of nucleus will regenerate the missing portion and 3 stentors will be formed. For example લઈ લો, આ એક પ્રોટોઝોઆ છે અને જેની પાસે આવી રીતના ચેઇનમાં ન્યુક્લિયસ છે. ઓકે, હવે અગર તમે આને 3 પીસ કરી નાખશો, 3 પાર્ટ્સ કરી નાખશો, તો આ ત્રણેય પાર્ટમાં શું ગયું છે? થોડું થોડું ન્યુક્લિયસ ગયું છે, રાઈટ? એટલે ડીએનએ ઇન્ફોર્મેશન થોડી થોડી ગઈ છે. કહેવાનો મતલબ કે આ ત્રણેય પાર્ટ જે છે એ ધીરે ધીરે એલોંગેટ થશે અને 3 ન્યૂ સ્ટેન્ટોર્સ બનાવી દેશે. ઓકે, બાય યુઝિંગ રીજનરેશન કેપેસિટી, regeneration ability.
ફાઇન. નેક્સ્ટ કેટેગરી ઇઝ અબાઉટ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એની અંદર ફર્સ્ટ છે સિમગેમી ઓર કોપ્યુલેશન. Symgamy is the union and complete fusion of two gametes of the same species. બે ગમે સેમ સ્પીશીઝના ઇન્ડિવિજ્યુઅલ હોય એના ગેમેટ્સ જે છે એ કમ્પ્લીટલી ફ્યુઝ થઈ જાય એકબીજાથી, ત્યારે આપણે કહીએ કે દેટ ઇઝ નોન એઝ સિમગેમી. If the two gametes are identical morphologically, though they may be different physiologically, then they are isogametes and their symgamy is isogamy. અગર બે ગેમેટ્સ જે ફ્યુઝ થવામાં પાર્ટિસિપેટ કરે છે એ બે ગેમેટ્સની વાત કરીએ તો અગર એ લોકો બે ગેમેટ જે છે એ મોર્ફોલોજીકલી આઇડેન્ટિકલ છે પણ ફિઝિયોલોજીકલી ડિફરન્ટ છે, એટલે કે મોર્ફોલોજીકલી બધી વસ્તુ સેમ છે બટ ફિઝિયોલોજીકલી અમુક વસ્તુ ડિફરન્ટ છે, આવા ગેમેટ્સને આપણે આઇસોગેમેટ્સ કહીશું અને આ જે પ્રોસેસ છે એને આપણે આઇસોગેમી કહીશું. ઇફ ધ ગેમેટ્સ ડિફર ઇન સાઇઝ એન્ડ મોર્ફોલોજી, અગર ગેમેટ સાઇઝમાં પણ અલગ છે, મોર્ફોલોજીમાં પણ અલગ છે, એવા ગેમેટને એનિસોગેમેટ્સ કહીશું અને આ પ્રોસેસને એનિસોગેમી કહીશું, જે એક પ્લાઝ્મોડિયમ નામનો જે પ્રોટોઝોઆ છે એની અંદર જોવા મળે છે. The smaller, usually numerous and motile gametes are male or microgametes. એવા ગેમેટ્સ જે સાઇઝમાં નાના હોય, સ્મોલ હોય, યુઝ્યુઅલી ન્યુમરસ એટલે વધારે અમાઉન્ટમાં હોય, વધારે નંબરમાં હોય, અને મોટાઇલ હોય એટલે કે મૂવમેન્ટ કરી શકે એવા ગેમેટ્સ જે હોય એ કયા હશે? મેલ ગેમેટ્સ હશે, જેને આપણે માઇક્રોગેમેટ્સ પણ કહી શકીએ. On the contrary, the larger, generally few and inactive gametes are female or macrogametes. અગર ગેમેટ લાર્જર છે, સાઇઝમાં મોટા છે, નંબરમાં ઓછા છે, જનરલી ફ્યુ ઇન નંબર છે અને ઇનએક્ટિવ છે, એવા ગેમેટ્સ હંમેશા કયા હશે? ફિમેલ હશે અને એને આપણે મેક્રોગેમેટ્સ પણ કહી શકશું. ઓકે, સો મેલ ગેમેટ ને માઇક્રોગેમેટ કહેવાય, ફિમેલ ગેમેટને મેક્રોગેમેટ કહેવાશે. મેલ ગેમેટ યુઝ્યુઅલી સ્મોલર હોય, ન્યુમરસ હશે અને મોટાઇલ હશે, વેરેઝ ફિમેલ ગેમેટ જે છે એ લાર્જર હશે, જનરલી ફ્યુ એટલે ઓછા નંબરમાં હશે અને ઇનએક્ટિવ હશે. નેક્સ્ટ મેકેનિઝમ ઇઝ અબાઉટ કોન્જુગેશન. Conjugation is a temporary union of two protozoa of the same species for an exchange of nuclear material without the fusion of their cytoplasm. કોન્જુગેશન એક મેકેનિઝમ છે જેની અંદર બે પ્રોટોઝોઅલ સેલ્સ જે હોય એ એકબીજાથી ટેમ્પરરી યુનિયન કરે, એટલે કે અમુક ટાઈમ માટે જ જોઈન થશે એકબીજાથી, અને આ જે જોઈન થાય અમુક ટાઈમ માટે એમાં શું થાય તો કે ન્યુક્લિયર મટીરિયલનું એક્સચેન્જ થશે. આ પ્રોસેસમાં મેઇન પોઈન્ટ એ છે કે આ પ્રોસેસમાં બે સેલ્સના જે સાઇટોપ્લાઝમ છે એ એકબીજાથી ફ્યુઝ થતા નથી. ફાઇન, અને એક્ઝામ્પલ આપ્યું છે પેરામોશિયમ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ વન પ્રોટોઝોઆ અને ધીસ ઇઝ સેકન્ડ પ્રોટોઝોઆ. બે જે છે એ એકબીજા સાથે આવી રીતના ટ્યુબ લાઇક કનેક્શન બનાવશે. ઓકે, બ્રિજ જેવું બનાવશે. એ બ્રિજ બનાવ્યા પછી એકબીજામાંથી ન્યુક્લિયર મટીરિયલ જે છે એ એક્સચેન્જ કરશે. ફર્સ્ટ પ્રોટોઝોઆ છે, આ સેકન્ડ પ્રોટોઝોઆ છે, તો અમુક આનું ન્યુક્લિયર મટીરિયલ આની અંદર જશે, અમુક સેકન્ડ પ્રોટોઝોઆલનું ન્યુક્લિયર મટીરિયલ ફર્સ્ટમાં જશે. કહેવાનો મતલબ ન્યુક્લિયર મટીરિયલનું એક્સચેન્જ થશે અને બે પ્રોટોઝોઅલ સેલ્સ જે છે એનો સાઇટોપ્લાઝમ અહીંયા ફ્યુઝ થતો નથી, મિક્સ થતો નથી. ઓકે, next is about automixis. In some protozoa, the nucleus divides into two. The two nuclei fuse together. This is called automixis. અમુક એવા પ્રોટોઝોઆ પણ છે જેનું ન્યુક્લિયસ જે છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે પહેલાં. ઓકે, બે ભાગમાં ડિવાઈડ થયા પછી એ જે બે ભાગ છે એ પાછા એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે, એકબીજા સાથે મિક્સ થઈ જશે. અને આ શું કામે થાય? આનો મતલબ શું છે આવું ડિવિઝન કરવાનો? તો જ્યારે ન્યુક્લિયસ જે છે એ એની રીઅરેન્જમેન્ટ થાય ને, ડિવાઈડ થાય પછી પાછું ફ્યુઝ થાય, તો એની અંદર અમુક જીન્સનું નવા કોમ્બિનેશન બને. ઓકે, રીકોમ્બિનેશન થાય અને એના લીધે નવા જીન્સનું જે મિક્સિંગ છે કે કોમ્બિનેશન છે એ નવા બનશે અને આના લીધે વેરિએશન આવી શકે. ફાઇન, એટલા માટે આ પ્રોસેસ થતો હોય.
પણ ઓટોમિક્સિસ એટલે શું? તો કે એક જ પ્રોટોઝોઅલ સેલ છે એનું જ ન્યુક્લિયસ બે પાર્ટમાં ડિવાઈડ થશે અને ડિવાઈડ થયા પછી એ જ બે પાર્ટ પાછા મિક્સ થઈ જશે અને આ પ્રોસેસને ઓટોમિક્સિસ કહેવાશે. If the two nuclei which fuse are present in single cell, then the process is called autogamy. જે બે ન્યુક્લિયસ છે એ એક જ સેલની અંદર અગર આવી રીતના પ્રોસેસ કરે છે તો એ પ્રોસેસને આપણે ઓટોગેમી કહીશું. બટ ઇફ ધ ટુ ફ્યુઝિંગ ન્યુક્લિયાઈ આર પ્રેઝન્ટ ઇન ટુ ડિફરન્ટ સેલ દેન ધ પ્રોસેસ ઇઝ નોન એઝ પેડિયોગેમી. અગર એ બે ન્યુક્લિયસ છે એ બે અલગ સેલ્સની અંદર થાય છે, બે અલગ સેલની અંદર પહેલાં ડિવાઈડ થાય છે અને પછી મિક્સ થાય છે, તો એવા પ્રોસેસને આપણે પેડિયોગેમી કહીશું. Next mechanism is about endomixis. It is a type of nuclear reorganization which usually occurs when conjugation is prevented. આ જે મેકેનિઝમ છે એ પણ અગેન ન્યુક્લિયર રીઓર્ગનાઇઝેશનનું જ મેકેનિઝમ છે. મતલબ કે એની અંદર પણ ન્યુક્લિયર મટીરિયલ જે છે, ડીએનએ જે છે એ પાછું રીઅરેન્જ થશે, રીઓર્ગનાઇઝ થશે. ઓકે, અને આ પ્રોસેસ ક્યારે થશે? જ્યારે કોન્જુગેશન નથી થઈ શકતું એ વખતે. In this case, fusion of pronuclei does not take place. ન્યુક્લિયાઈ પ્રોન્યુક્લિયાઈ જે છે એનું ફ્યુઝન નથી થતું આ મેથડમાં. બટ ધ મેક્રોન્યુક્લિયાઈ ઇઝ રીઓર્ગનાઇઝડ ફ્રોમ માઇક્રોન્યુક્લિયર મટીરિયલ. મેક્રોન્યુક્લિયાઈ જે છે એટલે કે મોટો ફિમેલ ગેમેટ જે છે એ રીઓર્ગનાઇઝ થશે. આવી રીતના આ બધા મેકેનિઝમ હતા ઇન asexual reproduction method and in sexual reproduction method. Fine. સો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ જે છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટોઝોઆ. Protozoa serves as an important link in food chain of community in aquatic environment. એક્વેટિક એન્વાયરમેન્ટમાં જે પણ કમ્યુનિટી છે એટલે કે જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ ત્યાં રહે છે એનું જે ફૂડ ચેઇન છે એની અંદર પ્રોટોઝોઆ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ લિંક છે. ઇન મરાઇન વોટર, zooplankton આર પ્રોટોઝોઆ દેટ ફીડ ઓન ફોટોસિન્થેટિક ફાઇટોપ્લેન્ટોન. મરાઇન એન્વાયરમેન્ટ, એક્વેટિક એન્વાયરમેન્ટની વાત કરીએ તો અગર મરાઇન એન્વાયરમેન્ટમાં ઝૂપ્લેન્કટોન જે છે એ એક ટાઈપના પ્રોટોઝોઆ જ છે. દેટ ફીડ કોના ઉપર ફીડ કરે? ફાઇટોપ્લેન્કટોન ઉપર. ઓકે, દે ઇન ટર્ન બીકમ ફૂડ ફોર લાર્જર મરાઇન ઓર્ગેનિઝમ. ફાઇટોપ્લેન્કટોન કોનું ફૂડ છે? ઝૂપ્લેન્કટોનનું. ઝૂપ્લેન્કટોન કોનું ફૂડ છે? તો કે લાર્જર મરાઇન એનિમલ્સ જેમ કે ફિશ છે કે એક્સેટ્રા. ઓકે, અહીંયા નીચે પોઈન્ટ વાઇઝ દીધું છે. લાઇટ એનર્જી, ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ લાઇટ એનર્જી. લાઇટમાંથી જે એનર્જી બનાવે, ફોટોસિન્થેસિસની પ્રોસેસ યુઝ કરીને જે એનર્જી બનાવે એને આપણે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ કહીશું. ઓકે, હવે એ લાઇટ એનર્જી ઉપર કોણ ડિપેન્ડ છે? ફાઇટોપ્લેન્કટોન્સ, જેને આપણે પ્રાઇમરી કન્ઝ્યુમર કહીશું. ફાઇટોપ્લેન્કટોન્સ ઉપર કોણ ડિપેન્ડ છે? તો કે ઝૂપ્લેન્કટોન્સ, જેને આપણે સેકન્ડરી કન્ઝ્યુમર કહીશું. અને ઝૂપ્લેન્કટોન ઉપર કોણ ડિપેન્ડ છે? તો કે કાર્નિવર્સ, જેમાં ફિશ વગેરે આવી શકે. ઓકે, સો આવી રીતના ફૂડ ચેઇન છે અને ફૂડ ચેઇનમાં મેઇન રોલ કોનો છે? પ્રોટોઝોઆનો. નેક્સ્ટ પોઈન્ટ, saprophytic and bacteria feeding protozoa are important in ecological balance of many communities in wetland and aquatic environment. વેટલેન્ડ એન્વાયરમેન્ટ, એક્વેટિક એન્વાયરમેન્ટની અંદર બેલેન્સ બનાવી રાખવા માટે અમુક પ્રોટોઝોઆ ઇમ્પોર્ટન્ટ છે. કેમ, કયા પ્રોટોઝોઆ ઇમ્પોર્ટન્ટ છે? તો કે એવા જે સેપ્રોફાઇટિક બેક્ટેરિયાને ફીડ કરી શકે, એટલે સેપ્રોફાઇટિક ઓર્ગેનિઝમ બેક્ટેરિયાને એઝ અ ફૂડ યુઝ કરી શકે. ઓકે, they make use of substances produced in organisms involved in final decomposition stage of organic matter. ગમે ઓર્ગેનિક મેટર હોય એનું ડિકમ્પોઝિશન તો થવાનું જ છે, બરાબર? એ ડિકમ્પોઝ તો થવાનું જ છે. ડિકમ્પોઝ કોણ કરશે? તો કે અમુક બેક્ટેરિયા કરશે. એ ડિકમ્પોઝ થયા પછી એ જે બેક્ટેરિયા છે એને ત્યાંથી રિમૂવ કરવા પડે, રાઈટ? અને એ કોણ કરશે? પ્રોટોઝોઆ કરશે. બિકોઝ સચ સેપ્રોફાઇટિક બેક્ટેરિયા જે ડિકમ્પોઝ કરે છે ઓર્ગેનિક મેટરને એ એઝ અ ફૂડ હશે. કોના માટે? પ્રોટોઝોઆ માટે. અહીંયા અગેન ડેડ બોડીઝ ઓફ પ્રોડ્યુસર એન્ડ કોમનર્સ, એટલે કે ડેડ બોડીઝ પ્લાન્ટની હોઈ શકે, એનિમલ્સની હોઈ શકે, XYZ. એ જે છે
કોણ એના ઉપર ડિપેન્ડ રહેશે? તો કે ડીકમ્પોઝિંગ બાય ફંજાઈ અને બેક્ટેરિયા. અમુક ફંજાઈ અને બેક્ટેરિયા એના ઉપર ડિપેન્ડ રહેશે. હવે આવા જે ફંજાઈ અને બેક્ટેરિયા છે એને કોણ ઇન્જેસ્ટ કરશે, એને કોણ ખાશે? તો કે અમુક પ્રોટોઝોઆ. ઇન્જેક્શન ઓફ બેક્ટેરિયા બાય પ્રોટોઝોઆ. ફાઇન. સો અગેન આ પણ એક ઇન્ટરલિંક્ડ ચેઇન છે, એકબીજા ઉપર ડિપેન્ડ રહે એવી એક ચેઇન છે. Next, protozoa also play important role in degradation of sewage. Sewage એટલે શું? વેસ્ટ વોટર. બરાબર. વેસ્ટ વોટરની અંદર બહુ બધા ઓર્ગેનિક મેટર બહુ બધા હોય છે, તો એનું જે ડિગ્રેડેશન કરવાનો જે પ્રોસેસ છે એમાં પણ પ્રોટોઝોઆ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. Biological sewage treatment involves both anaerobic digestion and aerobic digestion. હવે સીવેજની ટ્રીટમેન્ટ માટે પણ એના ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે, ઓકે, જેમાં વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરીએ આપણે. તો એની અંદર બે મેકેનિઝમ હોય. એક એનેરોબિક મેકેનિઝમ, જેમાં ઓક્સિજનના એબ્સેન્સમાં પ્રોસેસ કેરી આઉટ કરવો પડે, અને એક એરોબિક મેકેનિઝમ, જેમાં ઓક્સિજનના પ્રેઝન્સમાં પ્રોસેસ કરવો પડશે. Anaerobic protozoa such as Metopus etc. are active in anaerobic steps. જે પણ એવા આ જે ટ્રીટમેન્ટ છે, સીવેજની જે ટ્રીટમેન્ટ છે એમાં અમુક સ્ટેપ્સ હોય, બરાબર. એમાં જે પણ સ્ટેપ એનેરોબિકવાળા છે એની અંદર એનેરોબિક પ્રોટોઝોઆ કામ કરશે. એવી જ રીતના એવા સ્ટેપ્સ જે એરોબિકવાળા છે, જ્યાં ઓક્સિજનની જરૂર પડે છે, ત્યાં કયા પ્રોટોઝોઆ હેલ્પ કરશે? એરોબિક પ્રોટોઝોઆ. ફાઇન. સો એરોબિક પ્રોટોઝોઆ જેમ કે પેરામોશિયમ છે એક્સેટ્રા આર એક્ટિવ ઇન એરિએશન એન્ડ ફ્લોક્યુલેશન. આ સ્ટેપ્સના નામ છે જેમાં એરોબિક પ્રોટોઝોઆ કામ કરશે, હેલ્પ કરશે સીવેજની ટ્રીટમેન્ટ માટે. નેક્સ્ટ, ટ્રીટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. Where there is an accumulation of nitrites and phosphates, the setting tanks are illuminated to promote the growth of algae and protozoa. ઇન્ડસ્ટ્રીમાંથી પણ બહુ બધો વેસ્ટ નીકળતો હોય, અને એ જે વેસ્ટ છે એને પણ ટ્રીટમેન્ટ આપણે કરવી પડે. ઇન્ડસ્ટ્રી જે છે એ એમનેમ વેસ્ટ એન્વાયરમેન્ટમાં રિલીઝ ના કરી શકે, બરાબર. શું કામે? કેમ કે એન્વાયરમેન્ટમાં પોલ્યુશન થશે. તો જે પણ ઇન્ડસ્ટ્રીનો વેસ્ટ છે એને ટ્રીટમેન્ટ કરવી પડે, અને એ વેસ્ટની ટ્રીટમેન્ટમાં પણ આ જે પ્રોટોઝોઆ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. શું કામે? તો કે એવા વેસ્ટ જેમાં નાઇટ્રેટ્સ વધારે છે, ફોસ્ફેટ્સ વધારે છે, એવા વેસ્ટની ટ્રીટમેન્ટ માટે સ્પેશિયલી અલ્ગે અને પ્રોટોઝોઆને ગ્રો કરીએ આપણે. Protists remove the inorganic material from the water for their own synthesis. આ જે પ્રોટોઝોઆ છે એ શું કરશે? પ્રોટોઝોઆ અને અલ્ગે આ લોકો શું કરશે? તો કે વેસ્ટ મટીરિયલ છે એમાંથી ઇનઓર્ગેનિક મટીરિયલ જે પણ છે વોટરમાં, અહીંયા વોટરની એક એક્ઝામ્પલ આપ્યું છે, ઓકે, એ વોટરની અંદર જેટલું પણ ઇનઓર્ગેનિક મટીરિયલ હશે એ બધાને રિમૂવ કરી નાખશે. વોટર ક્વોલિટી ઇઝ ઇમ્પ્રુવડ. આનાથી શું થશે? વોટરની ક્વોલિટી, જે પણ વેસ્ટ વોટર છે એની ક્વોલિટી થોડીક ઇમ્પ્રૂવ થઈ જશે. એન્ડ ઓટોટ્રોફ્સ આર સ્કીમ્ડ ફ્રોમ ધ વોટર સરફેસ, ડ્રાઈડ એન્ડ યુઝડ એઝ ફર્ટિલાઇઝર. અને જે પણ આ માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થયા છે એ વેસ્ટ વોટરમાં, એ લોકોને બધાને સેપરેટ કરી લેશે, ડ્રાય કરી લેશે, અને એને પછી એઝ અ ફર્ટિલાઇઝર પણ યુઝ કરી શકીએ, ઓકે. ફાર્મિંગમાં, એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસમાં એઝ અ ફર્ટિલાઇઝર એને યુઝ કરી શકીએ. તો આવી રીતના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે છે એની ટ્રીટમેન્ટ કરીએ બાય હેલ્પ ઓફ પ્રોટોઝોઆ એન્ડ અલ્ગે. નેક્સ્ટ, સમ પ્રોટોઝોઆ કોઝ ડિઝીઝ ઇન એનિમલ એન્ડ હ્યુમન્સ. અમુક એવા, હવે આ બધા હાર્મફુલ એસ્પેક્ટ્સ છે, એટલે કે પ્રોટોઝોઆથી કયા હાર્મફુલ ઇફેક્ટ્સ થાય છે. તો અમુક પ્રોટોઝોઆ એવા પણ છે જે એનિમલ્સ અને હ્યુમન્સની અંદર ડિઝીઝ કોઝ કરી શકે, ઓકે. સમ લીવ એઝ ઓબ્લિગેટ પેરાસાઇટ. અમુક એવા પ્રોટોઝોઆ છે જે એઝ અ પેરાસાઇટ લીવ કરે એનિમલ કે હ્યુમન બોડીના અંદર. એના એક્ઝામ્પલ્સ આપ્યા છે. ફર્સ્ટ, એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. ધીસ આર નેમ ઓફ પ્રોટોઝોઆ. આ બધા પ્રોટોઝોઆના નેમ છે, અને આ સાઇડ જે રાઇટ સાઇડ છે એ બધા ડિઝીઝના નેમ છે, ઓકે. સો ફર્સ્ટ ઇઝ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા નામનું જે પ્રોટોઝોઆ છે એ કયું ડિઝીઝ કરશે? અમીબિયોસિસ. પ્લાઝ્મોડિયમ નામનો જે પ્રોટોઝોઆ છે એ મલેરિયા, વેરી કોમન એક્ઝામ્પલ. મલેરિયા એક ડિઝીઝ છે જે કોના થકી થાય? પ્લાઝ્મોડિયમ નામના પ્રોટોઝોઆના થકી થાય. અને લાસ્ટ, ટ્રિપેનોસોમા નામનું હજી એક પ્રોટોઝોઆ છે જે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ નામની ડિઝીઝ કોઝ કરશે.
Protozoa have also become important research organism for biologists and biotechnologists. એટલે કે બાયોલોજીસ્ટ બાયોટેકનિશિયન્સ જે પણ હોય એના માટે એઝ અ રિસર્ચ ઓર્ગેનિઝમ બની ગયું છે પ્રોટોઝોઆ. કહેવાનો મતલબ શું કે હર એક વસ્તુ માટે, હર એક વસ્તુની ડિસ્કવરી માટે કે કઈ રીતના કામ કરે છે એક્સેટ્રા અને આ બધી વસ્તુ જાણવા માટે અમુક રિસર્ચ કરવું પડે. ઓકે, અને એ રિસર્ચ કરવા માટે તમારે ગમે લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર રિસર્ચ કરવું પડશે. તો અહીંયા એ જ કીધું છે, જે પણ બાયોલોજીસ્ટ છે, બાયોટેકનોલોજીસ્ટ છે, એ લોકો પ્રોટોઝોઆને એઝ અ લિવિંગ ઓર્ગેનિઝમ, એઝ અ મોડલ ઓર્ગેનિઝમ યુઝ કરે. શેના માટે? તો એના ઉપર રિસર્ચ કરવા માટે. શું કામે આવું? કેમ કે પ્રોટોઝોઆ આર ઇઝીલી કલ્ચર્ડ એન્ડ મેન્ટેન્ડ ઇન ધ લેબોરેટરી. કેમ કે પ્રોટોઝોઆ સિમ્પલેસ્ટ ફોર્મ છે ઓફ લાઈફ, રાઈટ? એકદમ સિમ્પલ એનું સ્ટ્રક્ચર છે. એટલા માટે એ ઇઝીલી ગ્રો થઈ શકે, કલ્ચર્ડ કરી શકીએ અને ઇઝીલી આપણે એને લેબોરેટરીમાં મેન્ટેન પણ કરી શકીએ. એટલા માટે પ્રોટોઝોઆને રિસર્ચ ફિલ્ડમાં વેરી ઇમ્પોર્ટન્સ મળી છે, વધારેમાં વધારે યુઝ થાય છે. So this is all about reproduction of protozoa, in which we have seen asexual reproduction mechanism and also sexual reproduction mechanism. And second topic was about economic importance of protozoa. એમાં જેમાં ફર્સ્ટ જે છે બેનિફિટ વાળો ટોપિક છે, જેમાં આપણે યુઝફુલ છે પ્રોટોઝોઆ. એન્ડ નેક્સ્ટ વોઝ અબાઉટ હાર્મફુલ એસ્પેક્ટ, જેમાં અમુક પ્રોટોઝોઆ જે છે એ હાર્મફુલ ડિઝીઝ પણ કોઝ કરી શકે. સો થેન્ક યુ ફોર વોચિંગ.